મહત્વના સમાચાર અમદાવાદથી જ્યાં શ્યામલ વિસ્તારમાં આગની ઘટના શંકરીલા કોમ્પ્લેક્સમાં આગ લાગતા દોડધામ મચી ગઈ। અનેક વાહનો બળીને ખાખ થયા છે। ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી। જો કે હાલ મહદઅંશે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ આગની આ ઘટનાને કારણે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। જે કોમર્શિયલ એકમમાં આગ લાગી હતી, ત્યારબાદ 9 જેટલી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી। આગ પર મહદઅંશે કાબુ મેળવી લેવામાં આવ્યો છે। આ સાથે જ ત્યાં પાર્ક કરવામાં આવેલા અનેક વાહનો છે બળીને ખાખ થયાની પણ માહિતી મળી રહી છે। આ ઘટનાને લઈને ત્યાં જે તમામ લોકોમાં દોડધામ મચી ગઈ હતી। જો કે ફાયર વિભાગની ટીમે સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી છે, પરંતુ આ જે બિલ્ડિંગ છે તે આખી કાળી જોવા મળી રહી છે આગના કારણે। વધુ વિગતો મેળવે સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કુશાંગ, આગ લાગી હતી, શું કારણ હતું અને કેટલી ગાડીઓ બળીને ખાખ થઈ છે અને આગ પર કાબુ મેળવાયો છે કે કેમ? જો આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પણ કોટક મહિન્દ્રાની બેંક અહીં આગળ આવેલી હતી અને તેમાં આગ લાગવાના કારણે આગની જે જ્વાળાઓ છે તે ઉપર સુધી ગઈ હતી। આપ અહીંયાથી દ્રશ્યો પણ જોઈ શકતા હશો। જે એટીએમ મશીન છે અને બેંકની બ્રાન્ચ છે તે સંપૂર્ણ રીતે સળગીને ખાખ થઈ ગયેલી છે। શાંગ્રીલા આર્કેડ નામની આ બિલ્ડિંગ આવેલી છે અને ઉપર જોઈ શકાય છે જીમમાં આવતા જે સ્થાનિકો છે તે પણ અહીં આગળ ફસાયેલા હતા। 34 જેટલા લોકો છે, તેમને બહાર કાઢવાની પ્રક્રિયા છે તે ફાયર વિભાગ તરફથી કરવામાં આવેલી છે। તેની સાથે 16 જેટલા અન્ય લોકો હતા જેને આ કોમર્શિયલ એકમમાં ફસાયેલા હતા, તેમને પણ બહાર કાઢવાની પ્રક્રિયા છે તે અહીંયા આગળ પૂર્ણ કરવામાં આવી છે। ચીફ ફાયર ઓફિસર અને રિજનલ ફાયર ઓફિસર સહિત કુલ 9 ગાડીઓ છે તે અત્યારે ઘટના સ્થળ ઉપર છે। આગ ઉપર કાબુ કરી લેવામાં આવ્યો છે, પરંતુ ચીફ ફાયર ઓફિસર સાથે જે રીતના વાતચીત થઈ તે અનુસાર જે આખું બિલ્ડિંગ છે શાંગ્રીલા આર્કેડ, તેના હોદ્દેદારો અવેર હતા, જાગૃત હતા અને તેના કારણે તેમણે આગ ઉપર શરૂઆતી તબક્કામાંથી જ કાબુ કરવા માટેના પ્રયાસ છે તે અહીંયા આગળ શરૂ કર્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના થતી અટકી। એક અપડેટ આમાં એ પણ મળી રહ્યું છે કે એક વ્યક્તિ છે તે ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડવા માટેની કામગીરી છે તે કરવામાં આવી છે। જો કે આ વ્યક્તિની હાલત એટલી ગંભીર નથી, પરંતુ સ્મોક ફેડ થઈ ગયો હોવાના કારણે, એટલે કે ધુમાડો ફેલાઈ ગયેલો હોવાના કારણે આ પરિસ્થિતિ છે તે સર્જાઈ હતી। જ્યાં આગળ વ્યક્તિ જે ફસાયેલા હતા તેમાંથી એક વ્યક્તિને ફેફસામાં ધુમાડો ભરાઈ ગયો હોવાના કારણે તેને સમસ્યા ઊભી થઈ હતી। અને કેઝાદ દસ્તુર આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે વાત કરશું। સર, આખી ઘટના કેવી રીતના બની હતી, કેટલા લોકો ફસાયેલા હતા અને અત્યારે શું સ્થિતિ? આશરે 25 થી 30 જણા ફસાયેલા હતા ઉપર। આગ જે છે એ જે નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક બેંક છે ને એટીએમ છે ત્યાંથી સ્ટાર્ટ કરવામાં આવેલી છે, એટલે 25 થી 30 લોકોને આપણે લોકોએ રેસ્ક્યુ કરેલા છે। જે ઉપર જીમને બધું હતું એ બંધ કરાવીને નીચે બધાને ઉતારી લીધેલા છે। આગ સંપૂર્ણ રીતે કાબૂમાં છે, કોઈ જાનહાની કે ઈજા કોઈને પહોંચી નથી। સર, મુખ્ય કારણ કોઈ જાણવા મળ્યું છે કે હવે મળશે? હાલ જ આગ હમણાં બુઝાવવામાં આવેલી છે અને મુખ્ય કારણ શું છે હવે તપાસ કરવામાં આવશે, કુલિંગ થઈ જાય તે। એક વ્યક્તિને સર ઈજા પણ આમાં થયેલી છે, તેને હોસ્પિટલ પણ મોકલાયા? એમને અમે સલામતના ભાગરૂપે અમે લોકોએ હોસ્પિટલ મોકલેલા છે, પણ તેઓને કોઈ બી આમ સિરિયસ કે લાઈફ થ્રેટનિંગ એવી ઇન્જરી નથી। કેઝાદ દસ્તુર રિજનલ ફાયર ઓફિસર આપણી સાથે જોડાયેલા હતા અને આગ ઉપર કાબુ કરવામાં આવ્યો હોવાનું સત્તાવાર નિવેદન તેમના તરફથી આપવામાં આવ્યું છે। આ તરફ વાહનોના દ્રશ્યો આપણે બતાવીશું। જે પણ કોમર્શિયલ એકમમાં અહીંયા આગળ લોકો આવેલા હતા તેમના વાહનો છે તે બળીને ખાખ થઈ ગયેલા છે અને અત્યારે જે પ્રકારે પરિસ્થિતિ અને જે પ્રકારે તક મળી તે રીતના લોકો અહીંયાથી દૂર નીકળી ગયેલા છે। આખું બિલ્ડિંગ છે તેને અત્યારે ખાલી કરાવવામાં આવેલું છે। અલગ અલગ 5 થી 6 માળનું આ બિલ્ડિંગ છે અને અહીંયા આગળ તમામ કોમર્શિયલ એકમો આવેલા હતા। બાજુમાં ઇન્ડસઇન્ડ બેંક અને સેમસંગનો શોરૂમ પણ આવેલો છે, તેને પણ અત્યારે યુદ્ધના ધોરણે પોલીસ તરફથી ખાલી કરાઈ અને અંદર કોઈ પણ લોકો છે કે નહીં, ફસાયેલા છે કે નહીં, તેની ખરાઈ કર્યા બાદ અત્યારે ફાયર વિભાગની ટીમો છે તેના તરફથી આ કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવેલી છે। તપાસ કરવામાં આવશે કે આગ કેવી રીતના લાગી હતી અને તે બાદ જાણી શકાશે કે આખરે આગ લાગવાનું કારણ શું હતું। પરંતુ આ મોટી ઘટનામાં અત્યાર સુધી કોઈ પણ દુર્ઘટના નથી થઈ, માત્ર એક વ્યક્તિ છે તેને હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરવામાં આવી અને તેની પણ હાલત સ્થિર હોય તે પ્રકારનું નિવેદન રિજનલ ફાયર ઓફિસર તરફથી એબીપી અસ્મિતા સમક્ષ આપવામાં આવ્યું છે।